તો કાલે આપણે વાત કરી એમ ઇર્વિન ચારગાફનો નિયમ જેટલા એડેનિન એટલા થાઇમિન જેટલા ગ્વાનિન એટલા સાઇટોસિન. તો હવે એડેનિન અને થાઇમિનની વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ છે. ખ્યાલ છે ને? A અને T બેની વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ. અને સાઇટોસિન અને ગ્વાનિનની વચ્ચે આપણે ડીએનએ નું મોડેલ આખું બનાવ્યું. તો સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે ત્રણ નબળા હાઇડ્રોજન બંધ. બરોબર. એના પછીનો પોઈન્ટ ડીએનએ ની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ છે. अच्छा दरेक आंकड़ा याद રાખવા બરોબર રીતે એકમ સહિત. એકમ બહુ અગત્યનો. બરોબર. અહીંયા એંગસ્ટ્રોમ ની બદલે આપણે નેનોમીટર સેન્ટીમીટર કેવું કરી દઈએ તો ઘણો ફેર પડે. બરોબર. એટલે ડીએનએ ની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ છે. બરોબર. એટલે બે ગૂંચળા વચ્ચેનું શૃંખલા વચ્ચેનું અંતર. હવે દરેક માહિતી ખબર છે ને? ફિગર ઓફ 8 એને કહેવાય એક કુંતલ. એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ અને એક કુંતલમાં આવેલા નાઇટ્રોજન બેઝની સંખ્યા 20. બરોબર. પછી બે ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર 4 એંગસ્ટ્રોમ અને ખૂણો 36 ડિગ્રી. બરોબર. તો હવે 9 પ્રશ્ન લખું છું, મારી સાથે સાથે લખતા જાઓ. આજે એ 9 પ્રશ્નનું સોલ્યુશન તમારે આપવાનું છે. બરોબર. થોડું સ્પીડમાં કેલ્ક્યુલેશન કરજો. બરોબર. સાથે સાથે લખો અને સોલ્વ કરતા જાઓ.
જો દરેક પ્રશ્ન વાંચું છું બરાબર અને ફટાફટ સોલ્વ કરો. હું તમને 4000 નાઇટ્રોજન બેઝ આપું છું, એનાથી તમારે ડીએનએ બનાવવાનું છે. હા, તમારે 4000 નાઇટ્રોજન બેઝની સાથે સાથે પેન્ટોસ શર્કરાઓ પણ જોશે અને ફોસ્ફોરિક એસિડ પણ જોશે, એટલે ઇમેજિનરી બનાવવાનું છે બરોબર. તો તમે જે આખું ડીએનએ બનાવો છો એની લંબાઈ કેટલી થાય, પછી એમાં કેટલા કુંતલો આવે, તમે જે આખો ડીએનએ બનાવો છો એમાં કેટલા કુંતલો આવશે, એની પહોળાઈ કેટલી. જો તમે ડીએનએ માં 850 હું તમને એડેનિન આપું તો સાઇટોસિન તમારે કેટલા લેવાના. આના પ્રમાણે ક્વેશ્ચન નંબર 4 પ્રમાણે નબળા હાઇડ્રોજન બંધની કુલ સંખ્યા કેટલી બરોબર. આ પાંચમો પ્રશ્ન ચોથા પ્રશ્ન સાથે રિલેટેડ છે. છઠ્ઠો પ્રશ્ન, જે ડીએનએ તમે બનાવો છો એમાં કેટલા એન ગ્લાયકોસિડિક બંધ વાપરો છો. પછી ફોસ્ફો એસ્ટર બંધ કેટલા વપરાય, ફોસ્ફો ડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી, અને આખો ડીએનએ તમે બનાવો એમાં કુલ કેટલા બંધ બને. તો આ બધું તમારે ગણવાનું છે અત્યારે જ, અને જેમ જેમ જવાબ મળે એમ એમ સાબિતી સહિત જવાબ આપતા જાઓ બરાબર. સાચું પડે એમ આપણે આગળ જતા જશું.
તમે કોઈ પણ ગણતરી કરશો તો એનો જવાબ તો આવવાનો જ. કોઈ પણ ગણતરી તમે કેલ્ક્યુલેટરમાં આંકડા દબાવો જવાબ તો આવવાનો જ. પણ સાચો ખોટો એ નથી ખબર. સાચી જ ગણતરી કરવાની. બધા પ્રશ્નનું સોલ્યુશન હું તમને સાબિતી સહિત આપીશ. આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ સ્વીકારી લેવાનો નથી. સમજૂતીથી જવાબ આપણે સમજવાનો. બધા પ્રશ્નના હું તમને જવાબ આપીશ. એ તો જોઈશું. આમાં સમજાવવાનું નહીં એક વાર એટલે અડધી વાર ન હોય. ડીપ લેવલ આવી ગયો. આના નીચે કે જવાય એવું નથી કે એક વખત 7માં 4000 આવે. પાંચમાનો જવાબ શું આવ્યો હશે? સાચો. પાંચમા પ્રશ્નનો જવાબ 5150. જવાબનું સેટિંગ ન કરતા હવે મેં શું કીધું 5150 ના આંકડાનું સેટિંગ ન કરતા. મને ખબર છે તમે અંદર સેટિંગ કરશો જવાબ કોણ ક્યાં બંધાયો ખબર હોય ને એમ નહીં. કઈ નહીં 10,300 ટોટલ આવી સંખ્યા એના ભાગ્યા 2 એમ તો 5150 અટક રીતે આવે જવાબ. પણ 5150 આવ્યો કઈ રીતે? હું જોઉં તમને ના બોલ પણ આપો ક્લાસ આપણે જો એ દાદો એ સાંભળો આપણે સમજાવે છે. 5150 કઈ રીતે આવ્યો આચું કોપી જાણ આપણે કરેક્ટ કરશું. એડેનિનની સંખ્યા 850 આવી. ઓકે. એડેનિન અને થાઇમિન એ બે વચ્ચે બંધ થયેલા હોય. હાઇડ્રોજન નબળા હાઇડ્રોજન બે આ બે આવેલા હોય બરોબર. હવે એડેનિન અને એડેનિનની સંખ્યા 850 છે એટલે સામે થાઇમિનની 850 વેરી ગુડ. એટલે 850 ગુણ્યા 2 હા 850 ગુણ્યા 2 કર 1700 થયું. હા ચાલો એ થઈ ગયું. પછી ચોથા પ્રશ્નમાં સાઇટોસિન ગયો એટલે એડેનિન અને થાઇમિન એ બેનો સરવાળો કરવી અને પછી 4000 માં બાદ કરવી એટલે બે જવાબ મળે ને એના ભાગ્યા 2 કરીએ એટલે સાઇટોસિન અને ગ્વાનિન મળે. એટલે એ 1150 1150 બરોબર. હવે એના જેટલા સાઇટોસિન હોય એટલા સામે ગ્વાનિન હોય. વેરી ગુડ. એટલે એ બેનો જવાબ ટોટલ કરવી એટલે જો એડેનિન અને થાઇમિન એ બેને ડબલ કરવાના. એકની અંદર 2 હાઇડ્રોજન બસ હોય બરોબર. એની હવે પછી સામે સાઇટોસિન અને ગ્વાનિન એની અંદર 3 હાઇડ્રોજન એટલે ટોટલ 10,300. પરફેક્ટ પણ ડબલ થઈ ગયા તમારે. તમે એક ના 3 ગણ્યા. તમે ડબલ કરી નાખ્યા એટલે 10,300 આવ્યું. બાકી 5150 આવે. ગણતરી તારી સાચી છે પણ પછી ડબલ થઈ જાય છે. મેં આપણું સાંભળી લીધું બરોબર એકદમ સાચો પોઈન્ટ.
ચલો સોલ્યુશન આપી દો બધાનું. ચલો દરેક જણાનું ધ્યાન. બહુ ગોટાળા અહીંયા ના છે. આ તો કાલના પ્રશ્ન છેલ્લા છે. તો અહીંયા 6800 એંગસ્ટ્રોમ આવી તો ખબર પડી ગઈ દરેકને કઈ રીતે આવ્યું. તો ત્યાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. પણ અહીંયા મેં તમને કુંતલ નથી આપ્યા, નાઇટ્રોજન બેઝ આપ્યા. એટલે શું વિચારવાનું? યસ, વેરી ગુડ. 20 નાઇટ્રોજન બેઝ બરાબર 34 એંગસ્ટ્રોમ. પડી ખબર? 20 નાઇટ્રોજન બેઝ બરાબર 34 એંગસ્ટ્રોમ. તો 4000 નાઇટ્રોજન બેઝ એ કેટલા? આન્સર આવશે 6800. રેડી છે? પછી એનો જવાબ બીજી રીતે આવે છે. પ્રશ્ન બીજા ઉપર. તો હવે કુંતલ અને નાઇટ્રોજન બેઝ ની સંખ્યા વિચાર. તો 20 બેઝ એ એક કુંતલ. રેડી? તો 4000 બેઝ એ કેટલા કુંતલ? તો 200. તો આની અંદર જવાબ આવશે 200. હવે જો તમને આ મળી ગયું હોય ને તો તમે આના ગુણ્યા 34 પણ કરી શકો છો. એ રીતે પણ આવશે, એમય આવશે. બરાબર? તમે કુંતલ ગોતી નાખ્યા પછી એક કુંતલ બરાબર 34 એંગસ્ટ્રોમ, તો એ રીતે જવાબ આવશે. એ સાચું છે, એ થિયરી સાચી. લંબાઈ ગમે તેટલી હોય પણ પહોળાઈ તો એક સરખી જ હોય, એટલે એને ગણતા નહીં. એટલે એનો જવાબ આવશે 20 એંગસ્ટ્રોમ. બરાબર? રેડી છે આટલું? પાકો ને? કોઈનામાં ક્યાંય પ્રશ્ન નથી. હવે અહીંયા 1150 કઈ રીતે આવ્યું એ આપણે કાલ વસ્તુ ઉપરથી સમજવાનું છે. જો આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે. a plus g બરાબર a plus g બરાબર t plus c. બરાબર? એટલે 50% a plus g હોવા જોઈએ, 50% t plus c હોવા જોઈએ. આવું મેં તમને કાલ કીધેલું. જેટલા પ્યુરિન એટલા પીરીમિડિન. પણ આ 50% કોનું કીધું? જેટલા નાઇટ્રોજન બેઝ હોય ને, તમને જેટલા નાઇટ્રોજન બેઝ આપ્યા હોય ને એનો અડધો ભાગ અહીંયા. એટલે મેં તમને કેટલા કીધા? 4000. તો 2000 અહીંયા હોય, પડી ખબર? અને બીજા 2000 અહીંયા હોય. આ શરત આ છે. તો હું તમને 2000 નાઇટ્રોજન બેઝ આપું તો 1000 સામે બીજું 1000. બે શૃંખલા છે એટલે અડધા અડધા લેવાના. ધારો કે હું તમને અહીંયા એમ કહી દઉં, સાંભળજો શબ્દ માઇનર બરાબર NB ના બદલે BP કરી નાખો. બેઝ પેર ડબલ થઈ જાય. 8000 તમને આપ્યા. પડે છે ખબર? NB ના બદલે હું ડાયરેક્ટ બેઝ પેર BP કરી નાખું તો બધું ફરી જાય. ચલો ફાઇન. આની ઉપર શું કહે છે? એક ભાગ 2000 વાળો આવવો જોઈએ. તો તમને એડેનિન 850 આપી દીધા તો સીધી વાત છે. ગુઆનિન 1150 આવશે. અથવા તમે બીજી રીતે પણ ગણતરી કરી, એ પણ સાચું છે કે 850 એડેનિન તો 850 થાઇમિન, તો ટોટલ થઈ ગયા 1700. 4000 માંથી 12 વૈદા 2300 ડિવાઇડેડ બાય 2 એટલે અડધા ગુઆનિન અડધા સાઇટોસિન. એ રીતે 1150 આવે. બે મેથડ સાચી, જેને જે કહ્યું હોય. હવે મેઇન મુદ્દો અગત્યનો 5150 કઈ રીતે આવે? તો 850 એડેનિન છે અને 850 થાઇમિન છે. બરાબર? અહીંયા ગોટાળા છે. એક એડેનિન અને થાઇમિન વચ્ચે બે નબળા હાઇડ્રોજન પર. હું શું કહ્યું? એક એડેનિન અને એક થાઇમિન વચ્ચે બે નબળા હાઇડ્રોજન પર. એવા આપણે 850 છે એટલે 1700 આના થયા. પછી ડીએનએ નું બંધારણ પૂરું નથી થઈ જતું. પછી આપણે કોની ગણતરી કરવી પડશે? સાઇટોસિન અને ગુઆનિન. તો 1150
સાઇટોસિન ખબર પડે છે 1150 ગુઆની યસ એટલે આપણે 1150 ગુણ્યા 3 કરવું પડશે હા એટલે જવાબ આવશે 3450 પછી બંનેનો સરવાળો કરવાનો ત્યારે આપણે 5150 જવાબ આવે અને તમારે કોઈ ગણતરીમાં ડબલ થઈ ગયા એટલે 10300 અને તમે શું મિસ્ટેક કરી હશે 850 ગુણ્યા 2 850 ગુણ્યા 2 1150 ગુણ્યા 3 ને 1150 ગુણ્યા 3 પણ સામે 1150 છે એટલે ટોટલ છે 2300 નહીં તો તમે ડબલ ગણવા જાઓ ખ્યાલ આવ્યો તો આની અંદર 5150 કઈ રીતે આવ્યું ઈ દરેકને ખ્યાલ ક્લિયર ચાલો નેક્સ્ટ જેટલા નાઇટ્રોજન બેઝ એટલા જ ગ્લાયકોસિડિક બંધ બરાબર કારણ કે એન ગ્લાયકોસિડિક બંધ ક્યાં હોય પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચે તો ન્યુક્લિયોસાઇડમાં તો એનો જવાબ પણ સીધો 4000 જેટલા નાઇટ્રોજન બેઝ એટલા ફોસ્ફોએસ્ટર બરાબર તો એ પણ 4000 તો એ ક્યાં બનવાના પેન્ટોસ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ હોય છે આનો જવાબ બહુ અગત્યનો છે નીલામી નથી કરવાની ભાવ પડી ગયા 2000 4000 6000 નીલામી કરતા બહુ જ અગત્યનો ક્વેશ્ચન ફોસ્ફોડાયસ્ટર બંધ ક્યાં બને બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની વચ્ચે બરાબર તો એક શૃંખલા 2000 ન્યુક્લિયોટાઇડ ધરાવતી હોય ને તો એક શૃંખલામાં 1999 બંધ આવશે કઈ રીતે હા જવાબ અહીંયા આવે છે 3998 બે માઈનસ કરવાના સરખા બંધ નથી એક મિનિટ સાંભળો ક્લિયર કરીએ કન્સેપ્ટ 4000 નાઇટ્રોજન બેઝ છે એટલે એક શૃંખલામાં 2000 અને સામેમાં 2000 સામેની શૃંખલા ઘડી સાઈડમાં રાખ એક 2000 વાળા હું વિચાર બે વચ્ચે એક બંધ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે એક તો 3 વચ્ચે 2 તો 4 વચ્ચે 3 તો 5 વચ્ચે 4 આગળ વધતા જાવ તો 2000 1999 આવે -1 બરોબર હવે આ -1 કયો 5' વાળો છે યસ આ -1 કયું 5' વાળો છે કારણ કે 5' વાળો જે ફોસ્ફોરિક એસિડ છે ઈ ફોસ્ફોએસ્ટર બંધ છે પણ ફોસ્ફોડાયએસ્ટર બંધ નથી જો ખ્યાલ આવે તો 5' વાળો છેડો ફોસ્ફોએસ્ટર બંધ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ નથી એટલે આ બાજુ એક શૃંખલામાં 2000 માં એક માઈનસ થયું તો સામે તે 5' છેડો નીચે છે ધારો કે અહીંયા ટોપ ઉપર 5' છેડો હોય તો ઓલી શૃંખલા વિરુદ્ધ છે એટલે નીચે હશે તો અહીંયા 3998 નબળા ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા ક્લિયર છે આ જવાબ હવે કુલ બંધની સંખ્યા એટલે ક્વેશ્ચન નંબર 5 6 7 અને 8 નો સરવાળો 17198 148 યસ ક્લિયર આની વાત પ્રશ્ન નહીં આવે હજી આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લે
8મો ફોસ્ફોડાયસ્ટર બંધ કઈ રીતે? ઓકે. હવે મેં તમને કેટલા નાઇટ્રોજન બેઝ આપ્યા? 4000. તો તમે બે શૃંખલા ડીએનએ ની બનાવવાના છો, તો એકમાં 2000 રાખશો અને બીજામાં 2000 રાખશો. નાઇટ્રોજન બેઝની સંખ્યા તો બેમાં સરખી. હા, પછી હું તમને 4 માંથી કોઈ એક એડેનિન, સાઇટોસિન, ગુઆનિન કે થાઇમિન ના નંબર આપું તો તમે બાકીના ત્રણેય તમે ગોતી શકવાના છો. હવે આપણે એક શૃંખલા 2000 વાળીનું વિચારીએ તો ફોસ્ફોડાયએસ્ટર બંધ ક્યાં બને છે? બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે. તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે એક બંધ, તો 3 ન્યુક્લિયોટાઇડ વચ્ચે 2 બંધ, તો 4 વચ્ચે 3, 5 વચ્ચે 4, 6 વચ્ચે 5, આગળ વધતા જાવ તો કુલ 2000 ની વચ્ચે 1998 આવ્યા, 99. કઈ ખબર આટલી? તો સામેની શૃંખલામાં 1999 જ આવવાના, બેનો સરવાળો 3958. અને બીજી રીતે સમજો તો બેના 5' છેડા જે રહ્યા એના આપણે 2 ફોસ્ફોરિક એસિડ ફોસ્ફોડાયસ્ટર બંધ માઇનસ કરવાના થાય. હકીકતમાં તમે શાંતિથી વિચારો ને તો આપણી સ્કૂલ જો ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર અને ઉપર ટેરેસ, બરોબર? જોડાણ કેટલા છે? 3, પણ માળ 4, કારણ કે ઉપર ટેરેસ ઈ ફ્રી. ઉપર ટેરેસ ની ઉપર જો બીજો માળ કરું તો પાછું અહીંયા બંધ બને. બને ને ખબર? આ ફોસ્ફોડાયસ્ટર બંધ થઈ જાય. થોડું અઘરું હતું. ચલો અહીંયા અટકે, બાકીની વાત નહીં.